feel free. Praise God. Praise God. I don't know what you were exactly telling about me, but I think it's okay. I just mentioned how we met. Okay. When I travel a lot, and when I go abroad, I very much want to meet my family. હું બહુ જ બધી રીતે ફરું છું દુનિયા ઉપર ને હું જ્યારે જ્યારે બહાર નીકળું છું ત્યારે મારે મારા કુટુંબને મળવું હોય છે. Because the Bible said that if you believe in the sacrifice of Jesus Christ, કેમ કે બાઇબલ એવું કહે છે કે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે બલિદાનમાં માનો છો અને વિશ્વાસ કરો છો, He frees you from all your sins, He cleans you, તો પછી એ તમને તમારા બધા પાપથી શુદ્ધ કરે છે you get a new life, you become newborn, અને એ તમને નવું જીવન આપે છે, તમે નવો જન્મ પામો છો and you become a son of the Father in heaven. અને તમે જે સ્વર્ગીય પિતા છે એના દીકરા દીકરી બનો છો. Everybody that is doing that becomes His children. અને જે દુનિયાની પીઠ ઉપર જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કરે છે એ લોકો એના બાળકો બને છે, જીવતા ઈશ્વરના બાળકો બને So we છે. have a huge family all over the world. અને એટલા માટે આખી દુનિયા ઉપર, આખી પૃથ્વી ઉપર આપણી પાસે તો બહુ મોટું કુટુંબ છે. And he's my brother. હાલેલુયા. અને I never met him, but અમે I met બે him ભાઈઓ just 1 છે. hour ago, but I know he's my brother. And અમે બે sister. ભાઈઓ છે, અમે મળ્યા જ નહોતા અત્યાર સુધી, પણ હમણાં કલાક પહેલા મળ્યા ઇલાજ મેડિકલ સ્ટોર ઉપર. Unbelievable. We have a huge family. હાલેલુયા. આપણી પાસે અવિશ્વસનીય છે કે આટલું મોટું કુટુંબ આપણી પાસે છે. Amen. And I just want to share something from the Bible, from Isaiah. Isaiah, I think it's in English, That's right? okay, that's okay. Yeah. આપણે યશાયામાંથી હું તમારી આગળ થોડુંક વચન લાવવા માંગુ છું. 40. 40મો અધ્યાય Verse 27 અને 27મી કલમ till 31. 31મી કલમ સુધી. Shall I read it? હે યાકૂબ, તું શા માટે કહે છે, અને હે ઇસ્રાએલ, તું શા માટે બોલે છે કે મારો માર્ગ યહોવાથી સંતાડેલો છે ને મારો ન્યાય મારા દેવના લક્ષમાં નથી? તે શું નથી જાણ્યું? તે શું નથી સાંભળ્યું? યહોવા તે સનાતન દેવ છે, પૃથ્વીના દિગંત સુધી ઉત્પન્ન કરનાર તે છે. તે નિર્ગત થતો નથી ને થાકતો પણ નથી. તેની સમજણ અતકર્ય છે. નબળાને તે બળ આપે છે અને કમજોરને તે પુષ્કળ જોર આપે છે. છોકરા તો નિર્ગત થશે ને થાકી જશે અને જુવાનો ઠોકર ખાશે જ, પણ યહોવાની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે. તેઓ ગરુડની પેઠે પાંખો પ્રસારશે, તેઓ દોડશે ને થાકશે નહીં, તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે નહીં. Amen. It is a very encouraging part of the Bible. બહુ ઉત્તેજન આપે એવા આ વચનો છે. It asks a question in verse 28. Weet je het niet? Now I speak now in Dutch. Weet je het niet? Heb je niet gehoord? Een eeuwige God is de Heer. એમણે ડચમાં વાંચ્યું, રાઈટ? એટલે પહેલી વાર આપણે સાંભળ્યું ડચ. Schepper van de einde van de aarde. You do not know it. Read it all. Schepper nou. Hij wordt niet moe. Hij raakt niet uitgeput. Zijn wijsheid is niet te doorgronden. ઓકે. તે નથી, અહીંયા પ્રશ્ન પૂછે છે, તે શું નથી જાણ્યું? તે શું નથી સાંભળ્યું? યહોવા તે સનાતન દેવ છે, પૃથ્વીના દીર્ઘત સુધી ઉત્પન્ન કરનાર તે છે. તે નિર્ગત થતો નથી, તે થાકતો પણ નથી. તેની સમજણ અતકર્ય છે. He is an eternal God. This is our Father. બરાબર છે? અનંતકાલિક ઈશ્વર છે અને એ માનો તમારો પિતા છે. He is the Creator. હા, એને ઉત્પન્ન કર્યું, સર્વ બધું એને બનાવ્યું. He's never tired. હા, એ કદી થાકી જતો નથી. His wisdom, there's no end on His wisdom. રાઈટ? એની જે ડાપણ છે એનો કોઈ અંત નથી. But now, what He's promising, that He gives the people that are tired, He gives them great strength. અને હવે એ જે વચન આપે છે એવા લોકોને વચન આપે છે કે જે લોકો ખરેખર નિર્ગત થઈ જાય છે અને થાકી જાય છે અને જે લોકોને સામર્થ્યની વારે વારે જરૂર પડે છે એવા લોકોને હવે
ઈશ્વર આ રીતે ઉત્તેજન આપે છે. The people that have no power, he gives power. જે લોકો પાસે તાકાત નથી અથવા તો સામર્થ્ય નથી, એમને ઈશ્વર તાકાત અને બળ અને સામર્થ્ય પૂરું પાડે છે. Young fighters become tired, ત્યાં લખવામાં આવ્યું છે કે જે જુવાન માણસ છે એ લોકો થાકી જાય છે. completely finished. એ લોકો સંપૂર્ણપણે જાણે હતાશામાં જતા રહે છે. Strong heroes fall. But who trust on the Lord get new strength. જે બહુ તાકાતવાર એવા હીરો ગણાતા લોકો હોય એ લોકો પડી જાય છે, નિર્ગત થઈ જાય છે, પણ યહોવા એના બાળકોને એ સામર્થ્ય આપે છે અને બળ આપે છે. But how we get the strength? What you have to do for this? હવે આપણને આ સામર્થ્ય કેવી રીતે મળે? આપણે શું કરવાનું છે એની માટે? You have to put your hope, your trust in the Lord. In this part of the Bible is that they compare it with the eagle. આપણે લોકોએ તેની અંદર ભરોસો મૂકવાનો છે, વિશ્વાસ મૂકવાનો છે, આશા મૂકવાની છે. અને આ જગ્યાએ વચનોની અંદર લખવામાં આવ્યું છે તો આપણને એ કેવી રીતે કરવાનું છે? તો કે ગરુડની પેઠે કરવાનું છે. એ રીતે ભરોસો મૂકવાનો છે. You have to put your wings like an eagle. હા, આપણી જે પાંખો છે એ ગરુડની પેઠે આપણે પ્રસારવાની છે. What's happening? When it's very hot or very bad weather, જ્યારે બહુ ખરાબ ગરમી હોય અથવા તો ખરાબ વાતાવરણ હોય, eagle just puts his wings like this. ત્યારે જે ગરુડ છે એની પાંખો આવી રીતે પ્રસારે. He's not doing this. હા, એ આવી રીતે ફફડાવતું He નથી. just keeps his arms like this. એ એની પાંખો આવી રીતે સીધી રાખે છે. So he's not putting strength in his own power by doing this. No, he puts his wings like this, and by the turbulence, he goes up. એ એની તાકાત વાપરતું નથી આમ કરીને, પણ એ ફક્ત પ્રસારેલી રાખે છે. અને ત્યાં જે વાતાવરણની અંદર જે બધું ચાલી રહ્યું છે, હવાના જે મોજા, એનો જ ઉપયોગ કરીને એ સીધું ઉપર જતું રહે છે ત્યાંથી. And when it's very bad weather in your life, હા, તમારા જીવનની અંદર જ્યારે પરિસ્થિતિ ખરાબ હોય, મુશ્કેલ હોય, very strong winds, lot of clouds, you put out your wings, બહુ સ્ટ્રોંગ વિન્ડ્સ હોય અને બહુ બધા જેને કહેવાય કે કાળા વાદળા આવી ગયા હોય, તો એવા સમયમાં તમારી પાંખો તમે પ્રસારો. eagle goes up and up and up. હા, અને જેમ ગરુડ છે એ ઉપર ને ઉપર જાય છે. Can go up to 2,000 meters, very high. 2000 મીટર સુધી એ એમનું એમ પાંખો હલાય વગર જતું રહે ઉપર. And above the clouds shines the sun. અને એ વાદળો ને બધાની ઉપર એ જ્યારે જતું રહે તો ત્યાં તો સૂર્ય પ્રકાશે છે. Our God in the Bible is compared a lot of times with the sun. અને મારો તમારો ઈશ્વર બાઇબલની અંદર ઘણી બધી વાર સૂર્ય સાથે એ સરખામણી કરવામાં આવે છે. You cannot look directly in the sun. હા, હું અને તમે સૂર્યની અંદર જોઈ નથી શકતા. You can look to his sun, his real sun, the moon. The moon reflects the light of the sun. You can look at the moon. તમે એના દીકરા એટલે કે પ્રભુ ઈસુ કે જે ચંદ્ર સમાન છે, કારણ કે દેવ બાપનો પ્રકાશ એટલે કે સૂર્યનો પ્રકાશ એ ચંદ્ર એનો પ્રતિબિંબ છે. We can see દેવ બાપનો પ્રકાશનું પ્રતિબિંબ આબેહૂબ પ્રતિમા એ પ્રભુ ઈસુ છે કે જે માણસોની અંદર આવીને વસે છે. I think you can see the moon as a picture of Jesus. He reflects the sun, our God Almighty. ચંદ્રને આપણે પ્રભુ ઈસુની જેમ લઈએ કે જે દેવ બાપનો મહિમા પ્રગટ કરે છે, સૂર્યનો પ્રકાશ પ્રગટ કરે છે. But by spreading out your wings, અને એ રીતે આપણે આપણા વિશ્વાસની પાંખો પ્રસારીએ go above the clouds and you come into the sun. અને આપણે જ્યારે આપણી મૂંઝવણો અને મુશ્કેલીઓ ને બધાની ઉપર આપણે ઉપર જતા રહીએ વિશ્વાસ દ્વારા, અને ત્યારે આપણે સૂર્યની સીધી એની અંદર આવી જઈએ છીએ. God can use very difficult situations in your life તમારા જીવનમાં બહુ મુશ્કેલ ભરી પરિસ્થિતિઓ હોઈ શકે છે, પણ ઈશ્વર એનો ઉપયોગ કરે છે to bring him closer to you, કે તમે એની વધારે નજીક જઈ શકો, closer to the sun. એ સૂર્યની નજીક આપણે વધારે જઈએ માટે એ મારા તમારા જીવનની પરિસ્થિતિઓનો ઉપયોગ કરે Only છે. by these difficulties, by using these difficulties, આ બધી મુશ્કેલીઓનો ઉપયોગ કરીને you can come closer by God. તમે ઈશ્વરની નજીક આવો છો.
But how we do this? કેવી Because રીતે આપણે આવું કરીએ? I think the only thing is to give everything every day in God's hand. To bring it with Him and not by your own power, only trust in His power. And to rely completely on His power. આપણે રોજ પૂરેપૂરા ઈશ્વરને અધીન થઈ જવાનું છે, એની ઉપર ભરોસો રાખવાનો છે, અને આપણે આપણી બધી પરિસ્થિતિઓ પણ ઈશ્વર પર અડેલી દેવાની છે, એની અંદર ઈશ્વરની પાસે જવાનું છે, અને પછી આપણી પાંખો પ્રસારવાની છે અને ઈશ્વર પાસે જતા રહેવાનું છે. Not by your own strength, આપણી પોતાની સામર્થ્ય દ્વારા આ બધું શક્ય નથી. but by His strength He can use all circumstances in your life, difficult circumstances. આપણા in your life. જીવનની મુશ્કેલભરી પરિસ્થિતિઓ ગમે તેવી હોય એ બધાનો ઈશ્વર ઉપયોગ કરે છે અને આપણને એની તરફ લઈ લે છે. To bring Him closer to you. જેથી કરીને તો રિસ્પેક્ટ કરીએ છે, પણ જે અગત્યની વસ્તુ જે ધ્યાનમાં રાખવાની છે કે ઈશ્વર એક જ છે, રાઈટ? અને જે માણસે જે શોધી કાઢ્યું કે બધા માર્ગ ઈશ્વરને લઈ જાય છે, એ ખોટો છે. એ ખોટો છે. બધા માર્ગ ઈશ્વર પાસે નથી લઈ જતા. ઈશ્વરને છે ને આપણે ઈશ્વરના માર્ગથી જ પહોંચી શકીએ, બરાબર ને? આપણે હેન્ક સાહેબનો ઈમેલ માં એક ટપકું ખાલી મૂકીએ ને વધારાનું તો હા એ જાય જ નહીં. એક્ઝેક્ટલી એ ના પહોંચે. એ ભાઈ એમના અક્ષરમાં લખીને આપે ને એવું ને એવું છાપીએ ને તો એ એમની પાસે જાય. એટલે ઓલવેઝ આ યાદ રાખવાની જરૂર છે આ જમાનામાં કે ધર્મમાં બધા આપણે રિસ્પેક્ટ કરીએ છીએ, પણ ઈશ્વરને પહોંચવું છે તો ઈશ્વરે જે ઈમેલ એડ્રેસ આપ્યું એ ઈમેલ એડ્રેસ પ્રમાણે જવાય, રાઈટ? અને એટલા માટે આ સત્ય તમને મળ્યું અને તમારી અંદર તમને બહુ આનંદ થયો એ બહુ સારી વસ્તુ છે. પ્રેઝ ગોડ. ઈશ્વર તમને વધારે ને વધારે કૃપા આપે, આપણને બધાને બહુ કૃપા આપે ને એની વધારે નજીક લે, રાઈટ? અને એટલા માટે જે વચનો આપ્યા એ પણ વાંચજો. કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ થાય એમને પૂછજો, મને પૂછજો. હાલેલુયા, હાલેલુયા. ઓલરાઈટ, આપણી પાસે ટાઈમ છે પણ આપણે અહીંયા સમાપ્ત કરીએ, રાઈટ? એનીવે, કોઈને કંઈ સાક્ષી આપી છે, ટાઈમ છે. મને કોઈકે એવું કીધું, આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે અમારા ચર્ચની અંદર દર રવિવારે સાક્ષીનો ટાઈમ હોય અને કોઈને કોઈ લોકો ઊભા થઈને સાક્ષી આપે કે એમના જીવનમાં ઈશ્વરે શું કર્યું. અને મને થોડો આઈડિયા બહુ ગમેલો. મને એમ થયું કે યાર કરવું જોઈએ આવું, કેમ કે જ્યારે બર્નિંગ બુશનું સેલિબ્રેશન કરીએ છીએ 29 ડિસેમ્બર, સોરી આ તો લગનની એનિવર્સરી યાદ કરું છું, બહુ ખરાબ. અમારો પ્રેમ આવો છે. હા, 6th સપ્ટેમ્બર, રાઈટ? ત્યારે હું તમને લોકોને કહું છું સાક્ષી આપો, પણ બધી ટાઈમમાંથી આપણે વી ડોન્ટ હેવ ટાઈમ. એટલા માટે હવે આપણે એવું કરીએ, જો તમને લોકોને બી યોગ્ય લાગતું હોય તો દર રવિવારે આપણે, જો તમને એમ થાય કે યુ વોન્ટ ટુ શેર સમથિંગ, જસ્ટ ટેલ મી, અથવા તો જસ્ટ કમ અપ એન્ડ શેર, રાઈટ? અને એ રીતે આપણે ઈશ્વર તમારા હૃદયમાં જે કરે છે એ બીજા બધા જાણશે, ત્યારે લોકોને ઉત્તેજન મળશે, રાઈટ? અને એટલા જ માટે આ બ્રધર હેન્કનો ફોન આવ્યો અને મને ખબર પડી. મેં એમને પૂછ્યું, મેં કીધું તમે ઇવેન્જલિકલ છો? એમણે મને કીધું કે ઓફકોર્સ આઈ એમ ઇવેન્જલિકલ. મેં કીધું તો આવો અને તમે ઈશ્વરનું વચન લાવો, રાઈટ? મને કહે છે કે યાર હું પ્રીચર નથી. મેં કીધું ચાલશે, હું પ્રીચર નથી, રાઈટ? હા, મેં કીધું હું થિયોલોજી નહીં ભણ્યો, તમે થિયોલોજી નહીં ભણ્યા, ચાલશે. ઈશ્વરનું વચન તો જે ઈશ્વર શીખવાડે છે તમે અમારી આગળ શેર કરો. અને એમણે બહુ સરસ ઈશ્વરે આપણને લોકોને આજે ઉત્તેજન આપ્યું. અને તમને જો કોઈને કંઈ શેર કરવું છે તો હું તમને થોડીક મિનિટ આપું. નેક્સ્ટ સન્ડે થી ચાલુ કરીએ, એવું કરીશું, રાઈટ? અને તમને કંઈક થોડો પ્રિપેરેશનનો ટાઈમ મળે, રાઈટ? ઓલરાઈટ, ઓલરાઈટ. ચલો, we'll pray and then we'll close the meeting. Amen. Amen. Hallelujah.
રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. વાલા પ્રભુ, તમે આ જગ્યાએ તમારી હાજરી રાખી છે તેના માટે. અને વાલા પ્રભુ, તમે આજે વાલા પ્રભુ અમારી સાથે આ ગીતો અને સ્તોત્રો દ્વારા વાત કરી. અને પ્રભુ, આ મિસ્ટર હેન્કને તમે અહીં લઈ આવ્યા અને તમે એમના દ્વારા વાલા પ્રભુ જે યસાયામાંથી વાલા પ્રભુ 40મા અધ્યાયમાંથી અમારી સાથે વ્યવહાર કર્યો. અમે તમારો આભાર માનીએ છીએ. અમને તો લોકોને ઉત્તેજન આપ્યું કે પ્રભુ ગરુડની પેઠે પ્રભુ અમારે પણ પ્રભુ ઉડવાનું છે. સમસ્યાઓ અને મુશ્કેલીઓ અને મૂંઝવણો અહીં બેઠેલા દરેકના જીવનોમાં, અમારા જીવનોમાં, અમારા ચર્ચની પરિસ્થિતિની અંદર પણ છે. વાલા પ્રભુ, એ પરિસ્થિતિઓ અમને લોકોને વાલા પ્રભુ એ નાસીપાસ કરી શકતી નથી, કારણ કે તમે ઈશ્વર છો. ઓ વાલા પ્રભુ, અને પ્રભુ તમે તમારી પાસે અમે આવીએ એની માટે આ બધી પરિસ્થિતિઓ અમારા જીવનમાં ઊભી કરો છો. અમે તમારો આભાર માનીએ છીએ. વાલા પ્રભુ, અમારી પ્રાર્થના છે બેઠેલા દરેકના તમારો વિશ્વાસમાં તમે આગળ ને આગળ લો એવી અમારી પ્રાર્થના છે. વાલા પ્રભુ, બેઠેલા દરેકને તમારો આશીર્વાદ આપો એ અમારી પ્રાર્થના છે. વિશ્વાસમાં આગળ લઈ જાઓ એવી મારી વિનંતી છે. અમારા રાજુભાઈને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આ ચર્ચમાં તેઓ આવી શક્યા તેના માટે અને એમને ઘણું બધું સમજાવી શક્યા. પ્રભુ, અહીંયાથી મેં એમને રસ્તો બતાવ્યો અને તેમ છતાં એ અહીંયાથી પસાર થઈ ગયા, કેમ કે એમને આ શેડ જોયા પછી, અહીંયા ગિટાર વાગતી હતી, ગીત ગાતો હતો, એ બધું સાંભળ્યા પછી એમણે એવો નિર્ણય લીધો કે આને ચર્ચ ના કહેવાય. પ્રભુ, જબરજસ્ત છે વાલા પ્રભુ આ બાબત. અને અમે તમારી સામું જોઈએ છે કે વાલા પ્રભુ, આ અમારા લોકોની વાલા પ્રભુ ભૂલ કહીએ કે લોકોને ચર્ચ એટલે વાલા પ્રભુ એવું થઈ ગયું કે પથ્થરો બનાવેલું મંદિર. ઓ વાલા પ્રભુ, એની માટે અમે અફસોસ કહીએ છીએ. અને વાલા પ્રભુ, હેન્કે એને કીધું કે ચર્ચ એટલે તો અમે લોકો વિશ્વાસી તરીકે ભેગા થઈએ એટલે ચર્ચ થઈ જાય, ત્યાં જ થઈ જાય ચર્ચ. ઓ વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે આ મૂળ બાઇબલના સનાતન સત્યો છે વાલા પ્રભુ, જે માણસોને તમે આપ્યા છે. ઓલા પ્રભુ, એ અમારે બધાને જણાવવાની જરૂર છે. પ્રભુ, તમે અમને દરેકને બહુ કૃપા આપો. ઓલા પ્રભુ, તમે આ દિવસોની અંદર અમારી સાથે વાત અને વ્યવહાર કરવાનું ચાલુ રાખો, જેથી કરીને ઓલા પ્રભુ અમે તમારા મહિમાને માટે ઓલા પ્રભુ અમે સાક્ષીઓ બની શકીએ, જેનું શિક્ષણ તમે આ દિવસોની અંદર અમને આપી રહ્યા છો. પ્રભુ, આભાર માનીએ છીએ ફરીથી આ સમયને માટે, બ્રધર હેન્કને માટે. ઓલા પ્રભુ, આ અમારા દરેક મિત્રોને માટે, રાજુભાઈને માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ, બાજુમાં દાદા માટે પ્રાર્થના કરીએ છીએ. ઓલા પ્રભુ, બીજા દુનિયા પર ઘણા બધા લોક બીમાર છે, ખાસ કરીને અનંત અંકલના દીકરીનો દીકરો નોઆ, એની માટે પ્રાર્થના કરીએ છીએ. ઓલા પ્રભુ, બીજા જે કોઈ બીમાર છે દરેકના માટે અમે તમારું સાજાપણું શોધીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર ઓલા પ્રભુ, તમે એ લોકોને તમારા વિશ્વાસમાં લો એ મારી પ્રાર્થના છે. અહીં બેઠેલા દરેકને સારી તંદુરસ્તી આપો, એમના ઘરોમાં, કુટુંબોમાં પ્રભુ તમારી હાજરીને તમારા વિશ્વાસમાં દરેક જણ વૃદ્ધિ પામે એની માટે અમે તમારી સામું જોઈએ છે અને તમારી કૃપા માંગીએ છીએ. ઓલા પ્રભુ, અમારા દ્વારા જે કઈ રીતે ઓલા પ્રભુ તમે તમારી સેવા કરાવવા માંગો છો પ્રભુ, એ અમે કરીએ, જેથી કરીને અમે ઘણા બધા જે લોકો અંધકારમાં છે પ્રભુ, એ લોકો દેવને ઓળખી શકે. ઓલા પ્રભુ, આ બાબતની અમને તમે કૃપા આપો. તમારા હાથમાં સોંપાઈએ છે. પ્રાર્થના પ્રભુ ઈસુ નઝરીના નામમાં તમે સાંભળવાનો માન્ય કરો. આમેન. Amen. Amen. Praise God. God bless you all. Thank you very much. All right? All right. Good singers, hè?